સાંજનો સમય થઈ ગયો છે અને ચંદ્રમાં જો 16 કળાએ ખીલી ઉઠ્યા છે. આજે છે હનુમાન જયંતિ એટલે કે નાચે રોગ હરે સબ પીરા એ સોપાઈ આવે છે આપણે હનુમાન ચાલીસામાં. તો આજના દિવસે આપણે 51 વાર હનુમાન ચાલીસા બોલી અને આવી રીતના શતધ્રુત ક્રીમ બનાવવાનું છે. શતધ્રુત એટલે કે ધ્રુત એટલે ઘી અને શત એટલે 100 વાર ઘીને ધોવું એને શતધ્રુત કહેવાય. અને સહસ્ત્રધ્રુતને 1000 વાર પાણી ગાયના ઘીને ધોવે એને સહસ્ત્રધ્રુત કહેવાય. અને આપણે જો લીમડાનો મોરનું પાણી બનાવ્યું છે, મઘા નક્ષત્રનું પાણી ઝીલું હતું ને આ બધું પાણી ઈ છે. આ છે ને સુખડનું પાણી છે, હળદરનું પાણી છે, આ કપૂરનું પાણી છે અને આ મઘા નક્ષત્રનું છે. આ છે ને કેસરનું તેલ છે. આ આપણે ત્રંબકેશ્વર ગયા હતા ત્યાં લાલ ચંદન લેવા છે અને આ છે ગુલાબજળ. તો આ બધું જ આપણે અંદર મિક્સ કરતા જાવ. 10 વાર હનુમાન ચાલીસા બોલાઈ જાય ને એટલે પાણી બદલાવી નાખશું. 10 વાર હનુમાન ચાલીસા બોલાઈ જાય એટલે પાણી બદલાવી નાખશું. તો આપણે જો અહીંયા બોલપેન મૂકી દીધી છે અને હનુમાન ચાલીસા શરૂ કરી દઈએ જેથી કરીને બોલપેનથી યાદ રહે કે આપણે કેટલી વાર હનુમાન ચાલીસા. એકવાર હનુમાન ચાલીસા પૂરી થઈ જાય એટલે એકવાર આપણે લખી નાખશું. તો એવી રીતના આપણે હનુમાન ચાલીસા બોલતા જાવું અને બનાવતા જાવું. આમાં તો એવું હોય કે ઘણી વાર આપણે ગણતા પણ હોય. ગણવા કરતાં આવી રીતના આપણે નામ જપથી બનાવીએ ને તો સહસ્ત્રધ્રુત એમ કહેવાય છે તે બહુ સારું બને છે. અને ચામડાના રોગ ગમે એ હોય, ધાધર હોય, ખરજવું હોય, ગરમીની કંઈ પણ ફોડકી નીકળી હોય તો 1 નંબર દવા શતધ્રુત છે. તો આપણે કિશન શુભમને બહુ ખંજવાળ આવે છે, જેનીને પણ હમણાં એવું થઈ ગયું છે એટલા માટે થઈને આપણે બનાવી છે શતધ્રુત ક્રીમ, સહસ્ત્રધ્રુત ક્રીમ બનાવી છીએ આપણે. શ્રી ગુરુચરણ સરોરજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુબર વિમલ જશ જોદાય કલ ફલચારી વૃદ્ધિહેન તનુ જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી અરવું કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલદા અંજની પુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમત કે સંગ કંચન ભરણ વિરાજ સુવેશા કાનન કુંડલ કુંચિત કે હાથ વ્રજ ઓર ધજા બિરાજે કાંધે મુજ જનેહુ સાજે શંકર સુ કેચરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણી અતિ સાતુર રામ કાજ કરી તુર પ્રભુ ચરિત્ર સુનિબે કરસિયા રામ લખન સીતા મન બસિયા. સૂક્ષ્મ રૂપ ધરી જાય અધિકાવા વિકટ રૂપ ધરી લંક જલા ભીમ રૂપ ધરી અસુરસા રામ કટ કટે મિટે સબ પીરા જો સુમિરે હનુમત બલબીરા. જય 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 હનુમાન गोसाई कृपा करो गुरुदेव की जो संत बार पाठ कर कोई छुटे बंदी महासुख होई जो यहाँ पढ़े हनुमान चालीसा होय श्रीद साखी गौरीसा. तुलसीदास सदा हरिजे कीजे नाथ हृदय महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप. सियावर रामचंद्र की जय कुमापति हनुमान जी की जय. તો આપણે એક વાર લખી નાખ્યું છે જય શ્રી રામ કરીને. એકવાર હનુમાન ચાલીસા બોલાઈ ગઈ છે, 51 વાર બોલવાની છે. અને જેનીના પપ્પા ગયા છે આજે પૂનમનું મંડળ છે ને તો ત્યાં તો એ આવે ત્યાં કેટલી વાર કમ્પ્લીટ થાય કંઈ ખબર નહીં, કેટલી વાર લાગશે એ ખબર નહીં. તો આપણે આ એક પહેલું પાણી 10 હનુમાન ચાલીસા બોલાય ત્યાં ધોવાય, ત્યાર પછી આપણે હલ્દીવાળું લેવું, ત્યાર પછી આપણે લીમડાવાળું લેવું, પછી છેલ્લે સુખડ અને ગુલાબજળ છેલ્લે રાખશું જેથી કરીને એની સુગંધ જળવાઈ રહે અને સુગંધિત લાગે એટલા માટે. તો આપણી 5 વાર હનુમાન ચાલીસા બોલાઈ ગઈ છે અને મસ્ત જો ક્રીમ જેવું થવા મળ્યું છે. પણ હજી તો બહુ વાર લાગશે. હજી તો આપણે 51 વાર બોલવાની છે. હજી તો 5 જ વાર હનુમાન ચાલીસા થઈ છે તો હજી તો આપણે 51 વાર બોલવાનું છે. ખબર નહીં હનુમાન દાદાને કંઈ શક્તિ આપજો આજે અત્યારે ને અત્યારે 51 વાર હનુમાન ચાલીસા બોલાઈ જાય અને આપણું શતધ્રુત ક્રીમ બની જાય. ને હજી તો આપણે પહેલાં પાણીએથી જ તે ધોઈ છીએ, પછી આપણે 10 વાર હનુમાન ચાલીસા થાય ત્યારે આપણે બીજા પાણીએથી ધોવું. અને આ શતધ્રુત ક્રીમ આજે બનાવવાનું મહત્ત્વ એ છે કે ભગવાન હનુમાનજી પણ એમ કહે છે કે નાચે રોગ હરે સબ પીરા. જો હનુમાન ચાલીસા બોલવાથી રોગ હટી જતા હોય તો એ હનુમાન ચાલીસા 51 વાર બોલી અને એના પૂનમના ચંદ્રમાના અંજવાળે આ શતધ્રુત ક્રીમ બન્યું હોય તો શરીર. કપૂરનું પાણી છે અને આપણે થોડુંક રેડી દીધું છે ને થોડુંક રેડી દઈએ છીએ
કારણ કે 10 વાર હનુમાન ચાલીસા બોલીને ત્યાં તો બહુ બધા વાર થઈ જાય છે. ખાલી 6 વાર હનુમાન ચાલીસા બોલીને ત્યાં 1500 વાર ફેરવાઈ ગયું છે. એટલે કે મેં એકવાર ગણ્યું કે એક હનુમાન ચાલીસા શરૂ કરી દીધી ફોનમાં અને પછી ગણતી ગઈ તો 250 વાર બોલું, 250 વાર આટા ફેરવું ને તો એક વાર ફરે છે, હનુમાન ચાલીસા બોલાય છે. જેની શા જો કૌરાવ આવી ગઈ છે તો કપૂરનું પાણી એ પહેલાં કરી નાખશું અને પછી આપણે ઊંધો આટો છે, પછી આપણે હળદરવાળું પાણી લેવું, ત્યાર પછી લીમડાનું પાણી લેવું, પછી સુખડ અને ચંદનની લેવું આપણે. તો જો આપણું ક્રીમ જેવું બનવા માંડ્યું છે અને આપણા 1800 વાર થઈ ગયા છે આટા. અને હજી તો હનુમાન ચાલીસા આપણે ઘણી વાર બાકી છે. મને એમ લાગે છે 21 વાર બોલશું ત્યાં થઈ જાય, પણ જોઈએ છીએ હવે આપણે શરૂ રાખશું. હનુમાન ચાલીસા તો શરૂ છે આપણી. તો શ્રી ગુરુચરણ 7મી વાર હનુમાન ચાલીસા શરૂ થાય છે. શ્રી ગુરુચરણ સરોરજ નિજ મન મુકુર સુધારી, બરનઉ રઘુબર બિમલ જશ જોદાય કલ ફલચારી, વૃદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવું કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર, રામદૂત તુલિત બલધા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર કુમતિ નિવાર સુમત કે સંગી, કંચન બરણ બિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેસા, હાથ પ્રજોર ધજા વિરાજે, કાંજે મોર જને ઉર્જાજે, શંકર સુવન કેસરી નંદન, જગબંદન વિદ્યાવાન ગુણી અતિ સાતુર, રામ કાજ કરીબેકો આતુર, પ્રભુ ચૈત્ર સુની બેકો રસ્યા, રામ લખન સીતા મન બસિયા, સૂક્ષ્મ રૂપ ધરી દિખાવા, બિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર સારે, રામચંદ્ર के काज सो लाए सजीवन लखन जियाए, संकट कटे मुटे सब पीरा, जो सुमिरे हनुमत बल बीरा, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की, जो संत बार पाठ करे कोई, चुटई बंदी महासुख होई, जो यहाँ पढ़े हनुमान चालीसा, होई श्रीद साखी गौ, तुलसीदास सदा हरिचेरा की, जय नाथ हृदय मोडेरा, पवन तनय संकट हरण मंगल मूर्ति, रूप राम लखन सीता सहित, हृदय बसहु सुर भूप, सियावर रामचंद्र की जय, कुमापति हनुमान जी की जय. કેટલી વાર છું? 7 વાર. જેનિશા મદદ કરવા આવી ગઈ છે. 7 વાર હનુમાન ચાલીસા બોલાણી છે. આપણે પાણી બદલાવી નાખ્યું છે. આપણે તો 51 વાર હનુમાન ચાલીસા બોલશું તે પણ પાણી વચ્ચે વચ્ચે બદલતા રહેશું. તો જો આપણે 10 વાર હનુમાન ચાલીસા પૂરી થઈ અને 11મી વાર જેનિશાબેને લખ્યું છે એક શરૂ થાય હવે હનુમાન ચાલીસા, હે ને જેનિશા? તો 10 વાર હનુમાન ચાલીસા બોલ્યામાં એકવાર આપણે નક્કી કર્યું કે ભાઈ કેટલા આટા થાય. તો એક હનુમાન ચાલીસા બોલતી વખતે જેનિશાએ ગણ્યા હતા તો 250 આટા થયા હતા, એટલે કે 250 આટા. એટલે 250 આટા એટલે 2 500, 4 હનુમાન ચાલીસા એ 1000, 6 હનુમાન ચાલીસા. તો હવે પૂનમના જે વારો હતો ત્યાંથી તો આવતા રહ્યા મંડળમાંથી, અને મારો છે ને ખંભો અને હાથ થઈ ગયો હતો બહુ જ, તે થોડોક થાક લાગી ગયો હતો. એટલે જેનીન પપ્પાએ આવીને જો મદદ કરાવી છે કે લાઈવ ઘડીક હું ફેરવાવું ના. 2831 કે એમ વારો છે, કારણ કે એકવાર હનુમાન ચાલીસા બોલીએ ને એટલે 250 વાર આટા ફરે છે. એટલે મને એમ લાગે કેટલી વાર હનુમાન ચાલીસા બોલવી પડશે? 41 વાર. 41 વાર. હા, તો હજી એમ કે ને કે એક ભાગ નથી. એટલે મને એમ હતું 51 વાર હનુમાન ચાલીસા બોલશું ને તો એ માઇન્ડ ફરી રહે, પણ મેં પાછું ગણ્યું મેં વધારે થઈ જાય એમ. એટલે આપણે સહસ્ત્ર એટલે કહેવાય ને, શું કહેવાય, શત સહસ્ત્ર ધ્રુત ક્રીમ બનશે. એટલે શત એટલે 100 વાર, સહસ્ત્ર એટલે 100 વાર એવા ફરી પાછા કેટલી વાર કરવાના ત્યારે ઘી તૈયાર થશે. 10,000 આટા ફર્યા. એટલે 1000 શત સહસ્ત્ર બનશે. શત એટલે 100. ચંદ્રમાના અંજવાળામાં, ચંદ્રમાં તો જો બિચારા વાદળાની આડા આવી ગયા છે, પણ આગળ પાછા આવશે. આજ મેન વસ્તુ તો એ છે કે આજ હનુમાન જયંતિ છે, પૂનમ છે, એટલા માટે બનાવ્યું છે. ને આપણને પાછો લીમડાનો મોર છે ને એ પછીના મહિનામાં ન મળે. હજી આ પાણી તો નાખવાનું છે. સુગંધિત પાણી બને હો આ પાણી, નહીતર કડવું એ વાસ આવે ને, કડવી નથી આવતી, એકદમ સુગંધી અને થોડીક હરમી કડવી એવી વાસ આવે, બહુ મસ્ત વાસ આવે. તો જોઈ છીએ આપણું ક્રીમ કેવું બને. અને જેનીને શુભમને કિશનને પછી લગાડે જ રાખવાનું છે, કાને
બહુ ગમે એવું ઇન્ફેક્શન હોય ને આપણને ચામડીમાં ચામડીનું ગમે એવું ઇન્ફેક્શન દૂર થઈ આપણે કિશન શુભમને થોડી ખંજવાળનું રહે છે બહાર રહે એટલે તો ખાસ તો મેં કીધું બનાવી નાખી તો આ તાંબાનો ત્રાસ હોય, તાંબાનો લોટો હોય, હા એનાય ગુણ આના અંદર આવે. હમ. કેવું બધું આમ નિયમો કેવા હોય બધા ઈશ્વરના. પછી આ વસ્તુ ખાસ કે આ છે ને આપણે ધાધર ખંજવાળ કોઈ પણ એવી ઇન્ફેક્શન ગરમીને લીધે કે શું હોય ને તો લગાડીએ કાંઈ છે. આ પાછું ખવાતું નથી. ખાવામાં થોડો ઉપયોગ થાય. હા ખાવામાં ઉપયોગ નથી થતો એમ પાછું આપણે ફેસ ક્રીમમાં આનો ઉપયોગ ઓછો થાય. એનું કારણ એ છે કે આમાં આપણે જે ચામડીને રોગને લગતા બધા ઔષધિ નાખ્યા છે. બરાબર ને ફેસ ક્રીમ માટે એટલે કે આપણા ચહેરા માટે સ્પેશિયલ સુંદરતા માટે લગાડવું હોય ને તો અલગ બને એનું ને એના બધા અલગ અલગ ઔષધિઓ આવે છે. એના અંદર બધું મિશ્રણ અલગ. હા એમાં ગુલાબના પાન ને ઘણી બધી અલગ ઔષધિઓ આવે. આ લગાડવાથી કાંઈ વાંધો ન આવે. આમ ઘણીવાર ઘણા લોકોને એવું હોય કે આપણે આનો કે ચહેરા માટે લગાડી એકદમ વ્હાઈટ થઈ જાય, ગ્લો થઈ જાય, એના માટે નથી. આ તો જે કાંઈ ચામડીના કાંઈ પણ રોગ હોય ને એને દૂર કરવા માટે. હા મુझ जने हूँ साजे और जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा ये प्रसिद्ध जगत उजियारा साधु संत वारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे. તો આપણે 20 વાર હનુમાન ચાલીસા શરૂ થાય 20મી વાર અને હવે સુખડનું પાણી નાખવાનું છે એટલે સુખડનું પાણી નાખી શ્રી ગુરુ ચરણ સરોરજ નિજ મન મુકુલ સુધારી વર્ણવ રઘુવર વિમલ જશ જોદાય કલ્પલ ચારી રિદ્ધિહીન તમ જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવું કલેશ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતી હુલોક ઉજાગર રામ દૂત અતુલિત બલદામ અંજની પુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમત કે સંગી વરણ બિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા હાથ. તો 28 વાર હનુમાન ચાલીસા બોલાઈ ગઈ. હજી 12 વાર બોલવી પડશે ત્યારે 40 વાર હનુમાન ચાલીસા થાય. 41 વાર હનુમાન ચાલીસા બોલાય ને ત્યાં આપણા 10,000 વાટા અહીંયા શતધ્રુતના પૂરા થાય અને એકદમ મસ્ત ટ્યુબ જેવું ક્રીમ બની ગયું છે. શું કેવું છે? તે તો આનો શું કહેવાય આયુર્વેદમાં આનો ઉલ્લેખ છે. તો ચંદ્રમાં જો આપણે ક્યાં હતા, અહીંયા હતા ત્યારે શરૂ કર્યું હતું ત્યારે 12 વાગી ગયા છે. 12 ઉપર થઈ ગયું. હા 12 ઉપર થઈ ગયું ને આમ જો ગામમાં તો બધા હુઈ ગયા છે, ખાલી કૂતરા વાગ્યું છે. હો કરે ને આપણે જો અહીંયા કામ શરૂ છે. કાંઈ નહીં, જેટલું થાય એટલું કરી નાખવાનું છે. પછી આ આખો 10,000 વાર આટા થઈ જાય ને પછી પાછું આપણે મઘાના પાણીથી ધોઈ અને પછી આપણે ભરવાનું છે બોક્સમાં, પછી આને યુઝ કરવાનું. હા ગમે નાની બોટલ કે હોય તો હાલે એમ. આ તો આપણે જેમ ટ્યુબ કેમ ક્રીમ લગાડી એમ જ લગાડવાનું હોય, વધારે જ ન હોય. તો આપણી હનુમાન ચાલીસા પૂરી થઈ ગઈ છે અને 10,000 આટાય તે પૂરા થઈ ગયા છે. અને જુઓ તમે ઘીમાંથી કેટલું મસ્ત ક્રીમ બની ગયું છે. અને ચંદ્રમાં આ બાજુ હતા ત્યાંથી જો આપણે ઉપર હાવ આવી ગયા છે. રાતના 1 વાગી ગયો છે. શું કેવું? અને આપણું શતધ્રુત ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ઊંઘ આવે છે. પાછું સવારે વહેલા આપણે જાગવાનું હોય. ગાયું કોણ દોહે? આજ તો સવારે છે ને આકરું પડવાનું છે ઉઠવામાં તે. હા કારણ કે આપણે આજ નિર્ણય લઈએ જ લીધો તો ભાઈ બનાવવું છે એટલે બનાવવું છે. કે કહેવાય છે કે શતધ્રુત આપણી ચામડી માટે બહુ ઉપયોગી બને છે. અને હા પહેલાં આપણે પાણી રેડીએ ને તે ઘીમાં બધું પાણી શોષણ થઈ જાય, બહાર ન આવે. 7,000 આટા ફર્યા ને જ્યાં સુધી પાણી અંદર, પછી જેમ આટા ફેરવતા ગયા ને એમ પાણી છૂટું પડતું. પાણીનો સંગ્રહ કર્યો પછી પાણી છૂટું પડતું. હા એ પાણી આપણે બધું આમાં લઈ લીધું છે. હવે આપણું બની ગયું શતધ્રુત ક્રીમ. તો હાલો હવે અત્યારે મધરાત થઈ ગઈ છે, હનુમાન જયંતિ પૂરી થઈ ગઈ છે અને બધાને શુભરાત્રી. આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી દેજો. અને આ આપણે હનુમાન ચાલીસા અભિમંત્રિત શતધ્રુત ક્રીમ બની ગયું છે.